ખેડૂત મિત્રો માટે મોટી ખબર, જો તમે આ ત્રણ કામ નહીં કરો તો પીએમ કિસાનનો 2000નો હપ્તો તમારા ખાતામાં નહીં આવે. આજના વિડીયોમાં આપણે જણાવીશું કે 23મા હપ્તાની તારીખ અને સંપૂર્ણ પ્રોસેસ શું છે તે તમામ સમજાવીશું. નમસ્કાર મિત્રો, આજે આપણે પીએમ કિસાન યોજના અંગે મહત્વપૂર્ણ માહિતી જણાવીશું. હાલમાં બધા ખેડૂતો 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. છેલ્લો હપ્તો 22મો હપ્તો એ માર્ચ 2026માં આવ્યો હતો. સરકારી નિયમ મુજબ દર 4 મહિને હપ્તો આપવામાં આવે છે. એથી 23મો હપ્તો જૂનની અંતમાં અથવા તો જુલાઈની શરૂઆતમાં આવી શકે છે. પણ ધ્યાનમાં રાખજો કે મિત્રો, જો તમે આ ત્રણ કામ નહીં કરો તો તમારા પૈસા પણ અટકી શકે છે. જેમ કે પહેલું, કેવાયસી. હવે દર્શક મિત્રો, કેવાયસી એ સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યું છે. તમે સીએસસી સેન્ટર અથવા તો મોબાઈલથી પણ તે કેવાયસી કરી શકો છો. બીજું જોઈએ તો આધાર બેંક સાથે લિંક. તમારો આધાર નંબર બેંક સાથે લિંક હોવો જોઈએ અને ડીબીટી સક્રિય હોવું જરૂરી છે. ત્રીજું, લેન્ડ સીડિંગ. તમારા જમીનના વિગતો ચકાસેલી હોવી જોઈએ, નહીતર તમારું નામ લિસ્ટમાંથી દૂર થઈ શકે છે. હવે દર્શક મિત્રો, મહત્વની વાત કરીએ તો ઘણા ખેડૂત મિત્રોની અંદર પ્રશ્ન છે કે જે લોકોનો 22મો હપ્તો નથી મળ્યો તેવા લોકોએ શું કરવું. તો દર્શક મિત્રો, પીએમ કિસાન વેબસાઇટ પર જઈને તમે સ્ટેટસ ચેક કરી શકો છો. એરર હોય તો તેને અપડેટ કરો અને અથવા તો નજીકના સીએસસી સેન્ટર પર જઈને તેની તપાસ પણ કરાવી શકો છો. અને આ દર્શક મિત્રો, જે ખેડૂતો નવા છે તેમના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. આધાર અને બેંકની વિગતો આપો તથા જમીનની ચકાસણી કરાવો. જો તમારી તમામ માહિતી સાચી હશે તો તમારો હપ્તો ચોક્કસથી મળશે. અને હા દર્શક મિત્રો, જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર દર્શક મિત્રો.